ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, ગુજરાતમાં ઘણીવાર આપઘાતના સમાચાર સામે આવે છે. ત્યારે હાલમાં જ સુરતથી આપઘાતના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ 34 વર્ષીય દીપિકાબેન પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે મૃતકોના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે, જેને લઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે. દીપિકાબેનના આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે નોંધેલ નિવેદન અનુસાર ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલી દીપિકાને નીચે ઉતારી અને ત્યારબાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો. પરિવાર તટસ્થ તપાસની માંગ કરી રહ્યો છે. આ સાથે જ દીપિકા આપઘાત કરી લે એટલી નબળી ન હોવાનું પણ જણાવી રહ્યા છે. સુરતના ભીમરાડ ગામમાં આવેલ બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં 2 દીકરા અને દીકરી છે. દીપિકા ભાજપમાં સતત સક્રિય રહેતી હતી અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હાલ ભાજપ સાથે જોડાયેલી હતી. બસ આજ માટે આટલું જ. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.